નમસ્કાર મિત્રો, જય જવાન જય કિસાન। તો હાલ તમે જોઈ શકો છો કે આપણી બાજરી સરસ પાકી ગઈ છે। આપણે જે પવન વચ્ચે આવ્યો એમાં આપણે નુકસાન બતાવીએ। આપણી બધી બાજરી પડી ગઈ છે, સાથે આ ભૂંડ પણ ઘણું નુકસાન કરે છે। એ ભૂંડે પણ ઘણું નુકસાન કર્યું છે। એટલે બાજરી તો પાકી ગઈ છે, હવે કાપવાની વાર છે થોડી। છેલ્લું પિયત આપી દીધું છે, એટલે થોડું સુકાય એટલે આપણે બાજરીનું કાપવાનું કામ ચાલુ કરીશું। એ પહેલાં પણ આ ભૂંડ બહુ જ હેરાન કરે છે। આ ભૂંડનું નુકસાન એટલે ખેડૂતોને આવું નુકસાન થતું હોય છે। સાથે વરસાદના માવઠા પણ આવે છે। આ પવન વધારે આવ્યો આપણી બાજરી પડી ગઈ। એટલે આવું નુકસાન વેઠીને ખેડૂતો ખેતી કરતા હોય છે। એટલે થોડો ઘણો જો ભાવ વધારે મળે તો ખાનાર વર્ગ કહે છે કે ભાવ બહુ વધી ગયો, અને આવું નુકસાન સહન કરવાનું ખાલી ખેડૂતને જ છે। જય જવાન જય કિસાન।